વડોદરા નજીકના દશરથ ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને પોતાના ઘરનું સ્વપ્ન સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું। યોજનાના ભાગરૂપે કુલ 74 લાભાર્થીઓને મંજૂર થયેલા આવાસના લેટર અર્પણ કરવામાં આવ્યા। વડોદરા નજીક દશરથ ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 2.0 અંતર્ગત 74 લાભાર્થીઓને આવાસ ફાળવણીના લેટર અર્પણ કરવામાં આવ્યા। ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે લેટર વિતરણ કરાતા લાભાર્થી પરિવારોમાં ખુશી જોવા મળી। કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ રસિક પ્રજાપતિ, જિલ્લા પંચાયત સદસ્ય સુરેશ વસાવા, તાલુકા પંચાયત સદસ્ય સુનિલ પ્રજાપતિ, સરપંચ મહેશ, ડેપ્યુટી સરપંચ જયમીનભાઈ પટેલ સહિત આગેવાનો, કાર્યકરો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। આજરોજ દશરથ ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો જે પાસ થયેલા છે એમાં વાઘોડિયા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના હસ્તે લાભાર્થીઓને અર્પણ કરવામાં આવેલ છે। તેમાં અમારી સાથે ઉપસ્થિત ગામના માજી ડેપ્યુટી સરપંચ, હાલના ડેપ્યુટી સરપંચ જયમીનભાઈ, તાલુકા સદસ્ય અને ગ્રામજનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે અમારા દશરથ ગામ વાઘોડિયા વિધાનસભાનું ખૂબ મોટું ગામ છે। આ ગામની અંદર આવાસ પીએમ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઓર્ડરના વિતરણ પ્રસંગમાં અમારા જિલ્લા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી સુરેશભાઈ, દશરથના સરપંચ મહેશભાઈ, ડેપ્યુટી સરપંચ વિજયભાઈ, તાલુકા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી પ્રજાપતિ, ગ્રામ પંચાયતના દરેક સભ્યશ્રીઓ, સંગઠનની ટીમ સૌ ભેગા રહીને આજે દશરથ ગામ ખાતે 74 જેટલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઓર્ડરોનું વિતરણ કરવામાં આવ્યું। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સતત છેવાડાના માનવીની પણ ચિંતા કરીને આ ગરીબ માણસો જે ઘર વિહોણા છે એમને આજે ઘરના ઓર્ડરો અર્પણ કરી ત્યારે એમના મોઢા ઉપરથી ખૂબ ખુશીની લાગણી અને માનનીય નરેન્દ્ર મોદી સાહેબને, આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને આશીર્વાદ આપતો આજનો આ કાર્યક્રમ, એમને 74 જણાને ઓર્ડરનું વિતરણ કર્યું અને એ ઓર્ડરના વિતરણ વખતે દરેક ગરીબ માણસ પોતાના ચહેરા ઉપરની ખુશી અમે જોઈ અને નરેન્દ્ર મોદી સાહેબને આશીર્વાદ પણ આપતા અમે જોયા। ખરેખર 4 લાખ જેટલી મોટી રકમ વુડાની અંદરથી પ્રધાનમંત્રી આવાસ અમારા 75 મંજૂર થઈ ગયા છે। બીજા 25 કરતાં પણ વધારે મંજૂરીમાં બાકી છે। 125 જેટલા આ એક ગામની અંદર જ્યારે આવાસ મળતા હોય ત્યારે ખરેખર ગામનું આખું વાતાવરણ ખુશીમય અને આ પરિવાર આખો અહીંયા જે ઓર્ડર લેવા આવ્યો છે એમની જે ખુશી જોઈ એ ખરેખર આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જ આ કરી શકે, બીજા કોઈનું કામ નથી। 4 કરોડ જેટલા મકાન આપી ચૂક્યા છે, બીજા 10 કરોડ જેટલા મકાન આપવાનું પણ પ્લાનિંગ થઈ ચૂક્યું છે। એટલે હું દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો આ તમામ લાભાર્થીઓ વતી ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। વિડીયો જર્નાલિસ્ટ મહેન્દ્ર સોલંકી સાથે સત્ય ટીવી ન્યૂઝ, વડોદરા।